જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારા રસોડામાં। આજે આપણે વધેલી રોટલીના પકોડા બનાવીશું। તો જોઈએ કેવી રીતે બનાવાય। પકોડા બનાવવા માટે મેં 8 થી 9 બટેકા આ રીતથી બાફીને લઈ લીધા છે। હવે આપણે એને મેશ કરીને લઈ લઈશું। આ રીતથી મેશ કરી દેવાના છે। મસાલા કરી દઈશું। 2 ટેબલસ્પૂન આદુ, મરચાં અને લસણની પેસ્ટ, 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। થોડી કોથમીર બારીક કાપેલી, 1 ટેબલસ્પૂન જેટલા મેં ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે અને ચાટ મસાલો 1 ટેબલસ્પૂન જેટલો મેં ઉમેર્યો છે। હવે આપણે મિક્સ કરીને લઈ લઈશું। આ મિશ્રણને બરાબર આવી રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે મિક્સ કરી દીધું છે। હવે આપણે બેટર બનાવવાનું છે। તો ચણાનો લોટ લઈ લીધો છે મેં 250 ગ્રામ જેટલો। એમાં આપણે મસાલા કરી દઈશું। 1/4 ટીસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, થોડીક અજમો ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું। મિક્સ કરી લઈશું આ રીતથી। પહેલે બધા મસાલાને કોરા લોટ સાથે પહેલાં મિક્સ કરી લેવાનું છે। પછી થોડું થોડું પાણી ઉમેરીને એક બેટર તૈયાર કરવાનું છે। આ રીતથી પાણી ઉમેરીને મિક્સ કરતા જવાનું છે। આ રીતથી આપણે બેટર તૈયાર કરવાનું છે। આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ। આ રીતની। હવે આપણે જે રોટલી છે બનાવેલી એ લેવાની છે। રાતની રોટલી કે બપોરની રોટલી, કોઈ બી રોટલી તમે લઈ શકો છો। તો મેં આવી રીતે મારી બપોરની જે રોટલી હતી એ લીધી છે। હવે રોટલી ઉપર તમે ચટણી કે સોસ પણ લગાવી શકો છો। મેં નથી લગાવ્યું। ગ્રીન ચટણી કે ટમેટો કેચઅપ પણ પહેલાં લગાવીને પછી આપણે જે બટેકાનો માવો તૈયાર કર્યો હતો એ આની ઉપર સ્પ્રેડ કરવાનો છે આ રીતે। હવે આપણે એક બીજી રોટલી એની ઉપર મૂકીશું અને કટ કરી દઈશું આવી રીતે। આ રીતથી કટ કરીને લઈ લેવાનું છે। આ રીતે કટ કરવાનું છે। તો બધી જેટલી રોટલી છે એને હું આ રીતથી તૈયાર કરીને મેં લઈ લીધું છે। તમે જોઈ શકો છો। તમારે અંદર ચટણી લગાવવી હોય તો તમે લગાવી શકો છો। હવે આપણે જે ચણાના લોટનું બેટર બનાવ્યું હતું એમાં 1/4 ટીસ્પૂન જેટલા સોડા ઉમેરીશું, થોડુંક પાણી ઉમેરીશું એની ઉપર અને મિક્સ કરી લઈશું। આ રીતે મિક્સ કરીને લઈ લેવાનું છે। મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે। આ રીતે મેં તેલ ગરમ થવા મૂક્યું છે। હવે આપણે જે તૈયાર કર્યું છે રોટલીનું પકોડાનું એને આમાં ચણાના લોટમાં આવી રીતે કોટ કરીને તળી લઈશું। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બંને સાઈડ એને સારી રીતે તળીને લઈ લેવાનું છે। મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકોન પર ક્લિક કરજો જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। આ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તમે બાળકોને પણ આ રીતથી બનાવીને લંચ બોક્સમાં પણ આપી શકો છો। જો રોટલી ના ખાતા હોય તો આ રીતથી બનાવશો તો સરસ રીતથી બાળકો ખાઈ લેશે। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું।
તો આ રીતથી થોડાક ગોલ્ડન બ્રાઉન થાય પછી આપણે એને એક થાળીમાં કાઢી દઈશું. તો આવી રીતે તળીને મેં લઈ લીધા છે. ઉપર મેં થોડોક ચાટ મસાલો અને મરચું આવી રીતે સ્પ્રેડ કર્યું છે આ રીતથી. તો તૈયાર છે રોટલીના પકોડા. ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે મેં સર્વ કર્યું છે.